टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। માં આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે। ડેડિયાપાડાના નવા ગામની ચૈતર વસાવાની અટકાત। અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં બ્લાસ્ટ બાદ વિરોધ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। કંપની સામે મંજૂરી વગર વિરોધ કરતા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। મંજૂરી વગર વિરોધ કરતા રાજપારડી અને અંકલેશ્વરમાં ફરિયાદ નોંધાઈ છે। તો નર્મદામાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાની ચિંતા વધી છે। ડેડિયાપાડાના નવા ગામથી ચૈતર વસાવાની અટકાત કરવામાં આવી છે। અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં બ્લાસ્ટ બાદ વિરોધ મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી છે। એટલે ત્યાંના જમાદારને મેં કીધું, એનો ફોન આવ્યો સામેથી કે આવવાના છો? મેં કીધું આવવાનો છું વકીલને લઈને। નેત્રંગ પોલીસનો ફોન હતો, એને કીધું આવવાના છો? તો મેં કીધું આવવાનો છું। એમાં કાંઈ ખોટી વાત છે? એટલે પબ્લિક વધારે થાય સાહેબ એનામાં। ના ના સાહેબ, મેં કોઈને આહવાન કર્યું નથી। ઉલટા અહીંયા ઉભા રહીએ છીએ, બધાને ખબર પડે છે, ઉલટા લોકો વધારે ભેગા, અમારી બી ઇમેજ બગડે છે। લોકો થોડા બધા ભણેલા છે, એમને એવું થાય કે આ ચૈતરભાઈ હાથે શું છે બધું, પોલીસ સાથે જ ઘર્ષણ થાય છે। એટલે સાહેબ સહકાર આપો, ચાલો આપણે ત્યાં સુધી। તો કંપની સામે મંજૂરી વગર વિરોધ કરતા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની મુશ્કેલી આપ ધારાસભ્ય ચૈતર વસાવાની હવે જે ચિંતામાં વધારો થયો છે, અટકાત કરવામાં આવી છે। ડેડિયાપાડાના નવા ગામથી ચૈતર વસાવાની અટકાત કરવામાં આવી છે। આ સાથે અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં બ્લાસ્ટ બાદ વિરોધ કરવામાં આવ્યો તે મુદ્દે આ કાર્યવાહી તેમના પર કરવામાં આવી છે અને કંપની સામે મંજૂરી વગર વિરોધ કરતા હતા અને તે બાદ પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નર્મદામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ચિંતામાં વધારો થતો અહીં જોવા મળી રહ્યો છે। તો ડેડિયાપાડાના નવા ગામથી તેમની અટકાત કરવામાં આવી છે। અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં બ્લાસ્ટ થયો હતો તે મુદ્દે અહીં વિરોધ કરવામાં આવી રહ્યો હતો। આ વિરોધના કારણે પોલીસ દ્વારા તેમના પર આ કાર્યવાહી કરવામાં આવી છે। તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ચિંતામાં વધારો થયો છે। ડેડિયાપાડાના નવા ગામથી ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે।